ક્યારે એવું લાગ્યું છે કે દિવસના અંતે જાણે પૂરેપૂરા નીચોવાઈ ગયા હોઈએ? ભલે આખો દિવસ કંઈ ખાસ કામ ન કર્યું હોય, પણ શક્તિ બિલકુલ બચી જ ન હોય. આવું કેમ થાય છે? વેલ, આજે આપણે એ જ કળા વિશે વાત કરવાના છીએ જે આ વિખેરાયેલી ઊર્જાને એકઠી કરી શકે છે, એટલે કે સંયમની રસવિદ્યા. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં આ તો જાણે રોજની વાત છે, નહીં? આપણે ભલે શારીરિક રીતે આરામ કરતા હોઈએ, પણ આપણું મન એ તો સતત દોડતું જ રહે છે. આ જે માનસિક થાક છે, આ જે ફોકસની કમી છે, એ જ છે વિખરાયેલી ઊર્જાનું સંકટ. ચાલો આજે આને જરા ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે આપણી આ કિંમતી માનસિક ઊર્જા ખરેખર જાય છે ક્યાં? શું એ સોશિયલ મીડિયાના અનંત સ્ક્રોલિંગમાં વહી જાય છે? કે પછી ભવિષ્યની એવી ચિંતાઓમાં ખોવાઈ જાય છે જેનું કોઈ ઠેકાણું જ નથી? અથવા એવા કામોમાં જે ખરેખર આપણા માટે મહત્વના જ નથી? ચાલો આ ઊર્જાના લીકેજને પકડવાનો પ્રયત્ન કરીએ. આ છે રોહન, અને સાચું કહું તો આપણા બધામાં ક્યાંક ને ક્યાંક એક રોહન છુપાયેલો છે. એનું મન એક જ સમયે હજારો દિશાઓમાં ભાગી રહ્યું છે. ઓફિસનું ટેન્શન, ફોનની નોટિફિકેશન્સ અને ભવિષ્યની અસ્પષ્ટ ચિંતાઓ. અને પરિણામ, એની જે ક્રિએટિવ એનર્જી છે એ બધી વેડફાઈ રહી છે અને હાથમાં બસ થાક જ આવે છે. અને અહીંયા જ તો આખી ગડબડ છે, એક વિચિત્ર વિરોધાભાસ. જુઓ, જ્યારે આપણી અંદરની શક્તિ આમ વેરવિખેર હોય ત્યારે આપણે ખુશ રહેવા માટે વધુ પ્રયત્ન કરીએ છીએ, પણ આ પ્રયત્ન પોતે જ એક બોજ બની જાય છે. આ તો એવું થયું કે જાણે તમે કોઈ તૂટેલા ઘડામાં પાણી ભરવાની કોશિશ કરી રહ્યા છો. જેટલી મહેનત કરશો એટલી જ ઊર્જા વેડફાશે, અને સાચો આનંદ તો ક્યાંય દૂર જ રહી જશે. તો પછી આ વિખરાયેલી ઊર્જાની સમસ્યાનો કોઈ ઉકેલ છે? કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને એનો જવાબ એક પ્રાચીન કળામાં છુપાયેલો છે, જેને આપણે સંયમની રસવિદ્યા કહી શકીએ. રસવિદ્યા એટલે શું? એક એવી પ્રક્રિયા જે સામાન્ય વિખરાયેલા તત્વોને ભેગા કરીને કંઈક અસામાન્ય, કંઈક મૂલ્યવાન બનાવે છે. જરા કલ્પના કરો, આપણી બધી ચિંતાઓ, નાના નાના બિનજરૂરી કામો અને આમ તેમ ભટકતા વિચારો એ બધા પ્રકાશના વિખરાયેલા કિરણો જેવા છે. સંયમ એ સોનેરી મશાલ જેવું કામ કરે છે. એ આ બધા કિરણોને એક જ જગ્યાએ ભેગા કરીને એક શક્તિશાળી, સ્થિર જ્યોતમાં ફેરવી નાખે છે. અને આ કેન્દ્રિત ઊર્જા એ જ સાચી શાંતિ અને સ્પષ્ટતા લાવે છે. હવે સંયમ શબ્દ સાંભળતા જ ઘણા લોકોને લાગે કે આ તો કોઈ બંધન છે, કોઈ કષ્ટ છે, પોતાની જાતને દબાવવાની વાત છે. પણ ના, હકીકતમાં આ એનાથી બિલકુલ ઉલટું છે. સંયમ એ દમન નથી, પણ મુક્તિ છે. એ આપણી કિંમતી ઊર્જાને નકામી જગ્યાએથી પાછી ખેંચીને તેને એવા ઉચ્ચ હેતુ તરફ વાળવાની કળા છે જે આપણા માટે ખરેખર મહત્વનું છે. અને જાણો છો, આ કોઈ નવો સવો વિચાર નથી. આનું મૂળ તો ખૂબ ઊંડા જ્ઞાનમાં છે. ચાલો થોડા સમય માટે પાછળ જઈએ, છેક 1974ના એક વસંત સંદેશ તરફ. ત્યાં એક મહાન ઋષિએ આ શાશ્વત સત્યને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું હતું. અને જોવા જેવી વાત એ છે કે એમનો એ સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક અને શક્તિશાળી છે. ઋષિ શું કહે છે? સાંભળો. સંયમ જ એ તપ છે જે મનુષ્યને તેજસ્વી અને સામર્થ્યવાન બનાવે છે. આ શબ્દોની ઊંડાઈ જુઓ. તેઓ આપણને યાદ અપાવે છે કે સાચી તાકાત બહારથી નથી આવતી, પણ આપણી અંદર રહેલી ઊર્જાને જ્યારે આપણે સાચી દિશા આપીએ છીએ ત્યારે જ પ્રગટ થાય છે. સારું, આ બધી વાતો તો સિદ્ધાંત તરીકે બહુ સરસ લાગે છે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં આનું શું ફાયદો થાય? ચાલો ફરીથી રોહનની વાર્તા પર પાછા ફરીએ અને જોઈએ કે આ જ્ઞાન કેવી રીતે જીવનને અંધાધૂંધીમાંથી સ્પષ્ટતા તરફ લઈ જાય છે. જુઓ, રોહન હજી પણ એ જ ડિજિટલ દુનિયામાં છે, પણ હવે એ વિક્ષેપો એના પર હાવી નથી થતા. કેમ? કારણ કે એણે જાણી જોઈને સભાનપણે પોતાની ઊર્જાને બધી જગ્યાએથી પાછી ખેંચી લીધી છે. સોશિયલ મીડિયાની દિવાલોની પાછળ ખોવાવાને બદલે એણે પોતાની આંતરિક શાંતિને એક મજબૂત દિવાલ બનાવી છે. આ સંયમનું પહેલું અને સૌથી શક્તિશાળી પરિણામ છે. આ પરિવર્તન જરા જુઓ. પહેલાં રોહનનું મન એક વાવાઝોડા જેવું હતું, બધું અસ્તવ્યસ્ત, વેરવિખેર. પણ સંયમ અપનાવ્યા પછી એ જ ઊર્જા હવે એક ફોકસ કરેલા બલ્બની જેમ સ્પષ્ટ, કેન્દ્રિત અને રચનાત્મક પ્રકાશ પાથરી રહી છે. આ માત્ર એક નાનો ફેરફાર નથી, આ એક રૂપાંતરણ છે. અંધાધૂંધીમાંથી સ્પષ્ટતા તરફ અને નબળાઈમાંથી ખરી શક્તિ તરફ. તો સવાલ એ છે કે આપણે આ શક્તિશાળી વિચારને આપણા જીવનમાં કેવી રીતે લાવી શકીએ? શું આ બહુ અઘરું છે? ના, બિલકુલ નહીં. આ કોઈ જટિલ પ્રક્રિયા નથી. ચાલો
આ આંતરિક શક્તિ સુધી પહોંચવાના માર્ગને એકદમ સરળ અને પ્રેક્ટિકલ સ્ટેપ્સમાં સમજીએ. આ આખી પ્રક્રિયાને આપણે આ 3 સરળ પગલાંમાં સમજી શકીએ છીએ. પહેલું, ઓળખો, એટલે કે જાગૃત બનો. ખબર તો પાડો કે તમારી એનર્જી વહી ક્યાં રહી છે. બીજું, પાછી ખેંચો. સભાનપણે એ બધી નકામી પ્રવૃત્તિઓમાંથી પોતાનું ધ્યાન હટાવો. અને ત્રીજું, સૌથી મહત્વનું, કેન્દ્રિત કરો. એ જે બચાવેલી શક્તિ છે તેને કોઈ એક મહત્વપૂર્ણ લક્ષ્યમાં લગાવી દો. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે ધીમે ધીમે આપણી આંતરિક શક્તિને વધારતી જશે. અને આ સફરમાં મદદ માટે આપણે આ 4 પાયાના સિદ્ધાંતો કે 4 સ્તંભ યાદ રાખી શકીએ છીએ. ઊર્જાનું સંરક્ષણ એ જ સંયમનો પાયો છે. આ કરવાથી અનુશાસનનું ફળ મળે છે, એટલે કે સ્પષ્ટ નિર્ણય શક્તિ. અને જ્યારે ઊર્જા કેન્દ્રિત હોય છે ત્યારે સહજ આનંદ આપોઆપ આવે છે. એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. અને આ બધું શક્ય બને છે દૈનિક સંકલ્પથી. આ માત્ર સિદ્ધાંતો નથી, આ એક જીવન જીવવાની રીત છે. તો આખી વાતનો સાર એ છે કે અંતિમ પ્રશ્ન આ જ છે. જ્યારે સંયમ દ્વારા વિખરાયેલી ઊર્જાને એકત્રિત કરી લેવામાં આવે, જ્યારે શક્તિશાળી પ્રકાશ અંદર પ્રજ્વલિત થાય, ત્યારે તેની શક્તિને કઈ દિશામાં વાળવી? એ ઉમદા હેતુ શું હશે? આનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાનો છે. આ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.